અનાજ દળે સુપરફાઇન, ઘરઘંટી તો માઇક્રોફાઇન। અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ ઉચક્યું માથું। હાલ શહેરમાં 48 એક્ટિવ કેસ। લોકોને માસ્ક પહેરવા અપીલ। ભાવનગરમાં કરંટ લાગતા 3 બાળકોના મોત। ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ થતા બની દુર્ઘટના। માવઠાથી થયેલા નુકસાનીનો રાજ્ય સરકાર કરશે સર્વે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની સૂચના આપી। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ વચ્ચે 24 કલાક હજુ પણ ભારે। વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડવાની આગાહી। અને ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું 330 કરોડ રૂપિયાનું પેકેજ। ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 અને બટાકા પકવતા ખેડૂતો માટે 240 કરોડ રૂપિયા જાહેર। અનાજ દળે સુપરફાઇન, ઘરઘંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું કમોસમી વરસાદથી। અમરેલીમાં સતત આજે પણ વરસાદ જારી છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેમાં ધારીના ગીર કાંઠાના ગામોમાં ફરી એકવાર વરસાદ પડ્યો। ચાંચઈ, પાણિયા અને આંબાગાડા જેવા ગામોમાં વરસાદ થયો। ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટા પડ્યા। 4 દિવસથી વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકસાન જવાની ભીતિ છે। તો અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ છે। ધારીના ગીરકાંઠાના ગામોમાં ફરી વરસાદ પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી છે કે આજે પણ વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે। અમરેલીમાં ધારી નજીક ચાંચઈ, પાણિયા, આંબાગાડા જેવા ગામોમાં અને ગીરકાંઠાના ગામોમાં આજે વરસાદ જોવા મળ્યો। વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ગડિયા જોડાયા છે। રાજન, અમરેલીમાં સતત ચોથા દિવસે વરસાદ, કયા કયા પાકોને થઈ શકે છે નુકસાન? જી રાજન, ફરી એકવાર પૂછવા માંગીશ કે સતત 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોની દ્રષ્ટિએ જોઈએ તો કયા કયા પાકોને થઈ શકે છે નુકસાન? બિલકુલ પંકજ, અમરેલી જિલ્લામાં આજે સતત ચોથો દિવસ એવો છે કે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ધારી તાલુકાના ગામડાઓને કમોસમી વરસાદે જાણે કે બાનમાં લીધા હોય તે પ્રકારનો માહોલ છે। અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ગીર કાંઠાના જે ગામો છે જેમાં ચાંચઈ, પાણિયા, આંબાગાડા, દલખાણિયા, ગીગાસણ, મીઠાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલની પેટર્ન મુજબ જ આજે પણ કરા પડવાના કેટલાક સમાચારો મળી રહ્યા છે। કેટલાક ગામોમાં કરા સાથે વરસાદ છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। એટલે આ વિસ્તાર જે છે પંકજ, ત્યાં કેરીના પાકનો તો એક રીતે જોવા જાય તો શોથ વળી ગયો છે। ગઈકાલે જ ભારે પવનના કારણે કેટલાક આંબાઓ પણ ઉખડી ગયા હતા અને એ સિવાય પણ ઘઉં, ચણા અને ધાણાનો જે પાક છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે। એટલે ધારી તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો માટે અત્યારે આપમાંથી મુશ્કેલીઓ વર્તી રહી હોય તેવો ઘાટ છે પંકજ। જી રાજન, આભાર માહિતી આપવા માટે। ગુજરાતના ખેડૂતો થઈ જાઓ સાવધાન, કારણ કે આગામી 24 કલાક હજુ પણ ખેડૂતો માટે ભારી છે। કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ વરસાદની સંભાવના છે। આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। આગામી 24 કલાક ખેડૂતો માટે અતિ ભારે છે। ખાસ તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદનું અનુમાન છે। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ માવઠું થઈ શકે છે। પંચમહાલ અને દાહોદમાં પણ આકાશી આફત વરસી શકે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં પણ વરસાદની સંભાવના છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે આ મોટી આગાહી વ્યક્ત કરી છે। अगले 24 आवर्स में गुजरात रीजन में कहीं कहीं जगहों में आइसोलेटेड प्लेसेस में बारिश हो सकता है। मोस्टली लाइट रेन रहेगा और कहीं कहीं जगहों में लाइट टू मॉडरेट रेन रह सकता है। थंडरस्टॉर्म लाइटनिंग भी होने का संभावना है। सौराष्ट्र कच्छ में मोस्टली ज़्यादा संभावना नहीं है बारिश और थंडरस्टॉर्म एक्टिविटी होने का, लेकिन राजकोट और अमरेली में एक आध जगह में कहीं हो सकता है। कल से मोस्टली क्लियर हो जाएगा पूरा गुजरात स्टेट और हो सकता है कि एक्सट्रीम ईस्टर्न गुजरात जैसे दाहोद, अरावली, पंचमहाल वगैरह में एक आध जगहों में लाइट रेन और थंडरस्टॉर्म हो सकता है।
ભાવનગરમાં શાળાએથી પરત ફરતા 3 બાળકોને વીજ કરંટ લાગવાથી 3 બાળકો મોતને ભેટ્યા. ઇલેક્ટ્રિક વાયરને અડી જતા આ 3 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. મહુવા તાલુકાના કટીકડા ગામની આ ઘટના છે. શાળાએથી પરત ફરી રહ્યા હતા આ બાળકો અને ઇલેક્ટ્રિક વાયરને અડી જતા આ 3 બાળકોના કમકમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા. આ 3 બાળકો મહુવા તાલુકાના કટીકડા ગામના હતા. સુરતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે એક પતરાનો શેડ તૂટી ગયો, જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે. ગતરોજ ફૂંકાયેલા ભારે પવનમાં 40 ફૂટ લાંબો પતરાનો શેડ પડી ગયો. પતરાના શેડ નીચે ઉભેલા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી, જેમાં 2 મહિલા અને એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોઈ શકાય છે કે ભારે પવન ફૂંકાય છે અને 40 ફૂટ લાંબો પતરાનો શેડ પડી જાય છે. આ તરફ ડાંગમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ઉનાળુ પાકમાં ઘણું નુકસાન થયું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં નાગલી, સ્ટ્રોબેરી, ડુંગળી અને અન્ય શાકભાજીમાં વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી વળતરની માંગણી કરી છે. 4 તારીખે અને 6 તારીખે વરસાદ આવ્યા અને વાવાઝોડા આવ્યા. આમાંથી બહુ અમને ખેડૂતને નુકસાન છે અને બધા ડાંગ જિલ્લામાં જ આંબાવાડીમાં તો નુકસાન છે. તો આ વર્ષમાં કોઈ સરકાર અમને સહાય આપે તે અમે આશા રાખીએ. આંબામાં પણ ઘણું બધું નુકસાન થયેલું છે અને સ્ટ્રોબેરીમાં બી અને કાંદામાં બી ઘણા બધા નુકસાન હોવાથી અમને બહુ પેલું એ થયેલું છે અને સરકાર તરફથી અમને સહાય મળે એ અમને સરકારને અમે વિનંતી કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી રાજકોટમાં પણ અનેક તાલુકામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ ગોંડલ, જસદણ અને લોધિકા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ઉનાળામાં ચોમાસાનો અનુભવ થતા ખેડૂતોના તૈયાર થયેલા ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે. વેજા ગામમાં મિની વાવાઝોડા સાથે માવઠાના કારણે ઘઉં, ચણા, લસણ, ડુંગળી, જીરું, એરંડા અને મરચા સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના કારણે ખેડૂતોના 7 વીઘામાં વાવેલા ઘઉં જમીનદોસ્ત થયા છે અને તેઓએ સાંસદ અને પ્રાંત અધિકારીને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત પણ કરી છે. એટલે મારા ગામના ખેડૂતોને રવિ પાકમાં ઘઉં, ચણા, ધાણા, એરંડા, જીરું આ તમામ પાકને વધારે નુકસાની હોવાથી અમે આજે સરકારમાં રજૂઆત કરેલી છે, ધારાસભ્યને, સંસદ સભ્યને, કલેક્ટર સાહેબને બધાને, કે મારા ગામના ખેડૂતને વહેલી તકે સહાય ચૂકે અને થોડીક મદદ થાય તો ખેડૂતને પણ સારું રહે. આ બધામાં 90% લગી નુકસાન છે. ખેડૂતને 10% જેવું ઉપજ વળતર મળે તો મળે. તો સરકારને આ બધું જોતા અમારા ગામ વતી એવી રજૂઆત કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતને સહાયરૂપી બને. વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતના પાટણમાં પણ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં જિલ્લાના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. પકવ્યું અમે જેવું છોકરું ઉછેરી એવી રીતે મોટું કર્યું રાત દિવસ, અને આજે આ આફત કુદરતી આવી છે એટલે હવે અમે તો નિરાશ થઈને બેઠા છીએ. હવે જે અમને સરકાર કંઈ થોડું ઘણી સહાય આપે તો બરાબર છે, ન કે અમારું પોષણ જ કેવી રીતે થશે. તો પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર, ચાણસ્મા, સાંતલપુર, રાધનપુર સહિતના તાલુકાઓમાં બપોર બાદ ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. બાદમાં એકાએક કમોસમી વરસાદ તૂટી પડ્યો, જેના કારણે ખેતરમાં વાવેતર કરેલા ઊભા ઈસબગુલ, જીરું, ચણા સહિતના પાકમાં ખૂબ જ નુકસાન થયું છે. જિલ્લામાં 2 લાખથી વધુ હેક્ટર જમીનમાં આ પાકોનું વાવેતર થયું હતું. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ઈસબગુલ અને જીરુનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અન્નદાતાઓ ભારે હૈયે સરકાર પાસે નુકસાનીને લઈ વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. પછાત વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન છે. કોઈને લગ્ન પ્રસંગ પણ ચાલુ હતા, કોઈને દીકરીઓના મામેરા પણ હતા. ખેડૂત આ ખેતી ઉપર આશા રાખીને બેઠો હતો. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સાચો સર્વે કરીશ અને જે અમને મળવા પાત્ર હોય વધુમાં વધુ આપે એવી સરકાર પાસે અમારી આશા છે.
ખેડૂતોએ સારા પાક માટે મોંઘા ભાવમાં બિયારણ ખાતરનો ઉપયોગ કરીને મોટો ખર્ચ કર્યો. જિલ્લામાં 45,000 હેક્ટરમાં ઘઉંનું, 50,000 હેક્ટરમાં ચણાનું અને 22,000 હેક્ટરમાં જીરું તથા 3,250 હેક્ટરમાં ઈસબગુલનું વાવેતર કર્યું. જે પૈકી મોટાભાગનો પાક બગડી ગયો. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. અમને આશા હતી કે આ વર્ષે પાક સારો છે, ભાવ પણ સારા માર્કેટમાં મળતા હતા, એટલે અમે આનંદમાં હતા. પરંતુ અચાનક કુદરતી આફત આવી, એમાં અમે પણ લાચાર બની ગયા અને અમારો પાક બધો પાણીમાં ધોવાઈ ગયો. જીરાની અંદર અમારે લગભગ વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો તો દવાનો ખાતરનો બધો હતો. હવે એ ખાતરના ખર્ચા અમે કોઈ પેઢીવાળા પાસેથી પૈસા લાવેલા અત્યારે વ્યાજમાં. હવે અમારે વ્યાજ ચૂકવવા માટેની અત્યારે માલ કેવી રીતે અમારે પેઢીવાળાને આપવો? અને ચણાની અંદર પણ નુકસાન મોટું. ચણાની અંદર જે ઊભા થાય બધા ચણાના પોપટા ને બધું ખરી ગયું છે. ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે, ત્યારે ગતરોજ પાટણ જિલ્લામાં જે માવઠું આવ્યું હતું તેને લઈને ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. દ્રશ્યો બતાવીશું તમને. દ્રશ્યો છે શમી અને શંખેશ્વર જે વિસ્તાર છે, જે વઢિયાર પંથક છે, આ વિસ્તારના દ્રશ્યો છે. આ વિસ્તારમાં જીરું, ઈસબગોલ, કપાસ, ચણા સહિતના જે પાકો ખેતરમાં તૈયાર થઈને ઊભા હતા, જેમાં ખાસ કરીને રાપુ, રૂપનગર, દાંતકા, પધરાડા, નાયકા, નાની તંદુર સહિત આ વિસ્તારના જે 10 થી વધુ ગામડાઓ છે ત્યાં કરા સાથે કમોસમી માવઠું આવ્યો હતો, જેના કારણે જે પાકો હતા, જે ખેડૂતોને પાક પર આશા હતી કે આટલું ઉત્પાદન થશે, તે આ તમામ આશા ઉપર માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે. કે ખેતરમાં જે પાક ઊભો હતો, જે પાક લહેરાતો હતો, તેને જોઈને ખેડૂતનો કાંક ચહેરો પણ મલકાઈ રહ્યો હતો. કારણ કે આ વખત ઈસબગુલ, જીરો સહિત જે અમુક પાકો છે તેના પાકોના ભાવ પણ માર્કેટ યાર્ડમાં સારા હતા. એના કારણે કે પાક વેચી અને આનો જે પૈસા આવે તેને ભરપાઈ થઈ શકે અને ઘરે જે અવસરો દીકરી દીકરાના હોય તે પૂર્ણ કરે છે. પરંતુ કુદરતી જે આકાશી આફત ગત રોજ બપોર બાદ સમગ્ર જિલ્લામાં આવી હતી, તેને લઈને ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ખેડૂતોએ પોતાના દીકરાની જેમ જે પાકની માવજત કરી હતી, 3-4 મહિના કાળી મહેનત કરી હતી. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રાત્રિ ઉજાગરા કરીને પાણી આ પાકોને આવ્યું હતું અને અચાનક આ માવઠારૂપી આફતને કારણે ખેડૂતોને પાયમાલ કરી નાખે તેવા દ્રશ્યો આવ્યા છે. હાલ ખેડૂત પાક નુકસાનને લઈને નુકસાનમાં ઉદાસ ચહેરા જોવા મળે છે. ખેડૂત ચિંતિત છે કે હવે જે પૈસા ચૂકવવાના છે ત્યાં ક્યાં ચૂકવી, એટલે સરકાર માયબાપ છે. સરકાર જે પાક નુકસાન થયો છે તેનું વળતર આપવામાં આવે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વાત કરીશું નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લામાં પણ અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી અને વરસાદને કારણે જિલ્લામાં કેળા અને દિવેલાના પાકને નુકસાન થયું છે. કારણ કે આ પાક જમીનદોસ્ત થયા છે. ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. નર્મદામાં મધ્યરાત્રિએ ચોમાસાનો માહોલ સર્જાયો. રાજપીપળા, ડેડિયાપાડા વિસ્તારમાં વરસાદ પડ્યો. આ ભારે વાવાઝોડાએ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પાક બગડવાની ચિંતા દેખાઈ રહી છે. કેળા, દિવેલા, કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે. કેળાના ભાવ 400 થી 500 રૂપિયા એક મણના છે. કેળમાં નુકસાન વધારે છે, પ્લસ કપાસમાં નુકસાન છે, દિવેલામાં નુકસાન છે. આંબાનો મોર આવ્યો હતો તે બધો મોર ગળી ગયો છે. તો આંબા બી, કેરી બી આ વખત હવે ઓછી થઈ જવાની અને દરેક પાકમાં નુકસાન વધી ગયું છે. ગયા વર્ષે બી આ રીતે વાવાઝોડું ને પવન ફૂંકાયા હતા અને નુકસાન થયું હતું. તે વખત સરકારે કોઈ સહાય આપી નહોતી ગયા વર્ષે. ત્યારબાદ પાણીમાં સહાય આપી હતી, પણ તે 10% બી સહાય પૂરી નહોતી ખેડૂત પ્રમાણે. તો એ સહાયથી અમારો પાક ખાલી ઊભો થયો અને ખેતર સાફ કરે એટલા જ પૈસા ચૂકવ્યા હતા. અમારા અત્યારે કેરમાં મુખ્ય પાક કેળ જ છે ને એમાં ઘણું નુકસાન થયેલું છે. 70-75% અમારું નુકસાન આવેલું છે. તૈયાર માલ થયેલો એ છે. ગયા વર્ષે ખુદ પાવન આવેલો પહેલાં, ત્યાર પછી પૂર આવી ને અત્યારે ફરી વાવાઝોડું આવવાથી અમારા કેળના પાકમાં ઘણું નુકસાન છે. 70-75% અત્યારે નુકસાન છે અમારું. કરજણ ડેમમાંથી પણ સતત 3 વર્ષથી ખૂબ જ પાણી છોડે છે, તો બધું ખૂબ જ નુકસાન થાય છે. કેરી, તુવર, કપાસ બધું તમામ બહુ જ નુકસાન થઈ ગયું છે. તો રાજ્યભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તાપી જિલ્લાની જો વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ તડબૂચ પકવતા ખેડૂતો કમોસમી વરસાદનો શિકાર બન્યા. ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતરમાં જ તડબૂચ સડી ગયા અને ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો. જેથી ખેડૂતો પોતાના નુકસાન સામે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. સારો એવો પાક આવે છે. દર વર્ષે અમે લગભગ 80 થી લાખ રૂપિયાનો જેવો અમારો આવક આવે છે, પાક આવે છે. પણ આ વખતે જે આ વાતાવરણને લીધે અમારો ઘણું એવું નુકસાન થઈ ગયું છે ને તરબૂચને એવું ફાટી ગયા છે ને અમારો ખર્ચો મોંઘો પડે એવું છે આ વર્ષે.
વાત કરીશું હવે રાજકોટની. રાજકોટમાં પણ કમોસમી વરસાદને કારણે મિશ્ર ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેના પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળાનો પણ વાવર જોવા મળ્યો. શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો સહિતના કેસો પણ વધી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં 433થી વધુ અલગ અલગ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં ફરી એકવાર કોરોનાએ રીએન્ટ્રી કરી હોવાનું પણ સામે આવ્યું. રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના 2 જેટલા કેસ નોંધાયા છે. તો તંત્ર દ્વારા તહેવારમાં લોકોને સાવચેત રહેવાની તાકીદ કરાઈ છે. લોકોને રોગ સામે રક્ષણ મેળવવા માટે સાત્વિક ખોરાક લેવાનો આગ્રહ કરાયો છે. ની વાત કરીએ તો લોકો છે એનામાં ગળાના દુખાવો, શરદી, ઉધરસ, આ ઉપરાંત શરીરમાં કળતર થવું અને સામાન્ય જીર્ણ તાવ અને શરીર બેચેની વગેરે જેવા લક્ષણો છે એ જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ તો વાત કરું તે બચવાના ઉપાયો શું છે, તો ખાસ કરીને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ, એટલે કે પાણીનું પુષ્કળ પ્રમાણમાં પાણી લેવું જોઈએ. સિઝનલમાં જે અત્યારે ફ્રૂટ આવી રહ્યા છે, ખાસ કરીને ખાટા ફળો છે એનું સેવન છે મહત્તમ માત્રામાં કરવું જોઈએ. રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। FinCorp presents News 18 Rising India Real Heroes. બ્રેક બાદ વાત કરીશું ખેડૂતોને મળેલી મોટી રાહતની. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કેરી પકવતા જે ખેડૂતો છે, દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે, તેમણે કેરીમાં જે નુકસાન ગયું હશે તેનો સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ જરૂરી સહાય પણ ચૂકવવામાં આવશે. ખેડૂત આગેવાન જયેશ પટેલે સીએમના નિર્ણયને આવકાર્યો છે. વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે મુખ્યમંત્રીએ વરસાદને કારણે નુકસાનીનો સર્વે કરવા આદેશ કર્યા છે. ગઈકાલના માવઠાને કારણે 1 લાખથી પણ વધારે હેક્ટર વાડીઓ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસે છે અને જે રીતે માવઠાની અસરને કારણે નાના નાના મરવાઓ, મોર ખરી જવાના અસંખ્ય વાડીઓમાં બનાવો બન્યા છે, એના અનુસંધાનમાં જે સર્વે કરવાના આદેશ આપ્યા છે એને કારણે ખેડૂતોમાં એક આશા જન્મી છે. તો આ તરફ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે પણ રાજ્ય સરકારે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખાસ તો જે રાજ્ય સરકારે 330 કરોડ રૂપિયાનું આ પેકેજ ખેડૂતો માટે કર્યું છે. લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડનું પેકેજ, બટાકા પકવતા ખેડૂતો માટે 240 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તો ડુંગળી પર રાહત પર બોલ્યા જીતુ વાઘાણી. ગુજરાતના ખેડૂતોને હોળી ધૂળેટીની ભેટ મળી છે. ખેડૂતોને જ્યારે મુશ્કેલી આવે ત્યારે સરકાર તેમની સાથે ઊભી રહે છે. સરકારે 330 કરોડની ભેટ ખેડૂતોને આપી છે. વિધાનસભાની અંદર માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખૂબ મોટો અને ઐતિહાસિક નિર્ણય એ હું એમ કહીશ કે હોળી ધૂળેટીની ગુજરાતના ખેડૂતોને અને પરિવારજનોને ભેટ આપે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની જાહેરાત કૃષિ મંત્રીશ્રીએ કરી છે. લગભગ 90 કરોડ રૂપિયા એ લાલ ડુંગળી માટે અને 250 કરોડ રૂપિયા એ બટાટા માટે, કુલ મળીને લગભગ 330 કરોડ રૂપિયાની ભેટ એ ખેડૂતોને આપી છે. રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડ રૂપિયાની સહાય માટેની જે જાહેરાત કરી છે, જાહેરાત અપૂરતી જાહેરાત છે. ખેડૂતોનું અપમાન છે. ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળી ઉત્પાદન માટે જે ચીજ વસ્તુઓ, ખાતર, બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ થાય છે એના પ્રમાણની અંદર
કિલોએ 2 રૂપિયા અપૂરતી જાહેરાત છે. અને બીજું કે જાહેરાત બહુ મોડી કરવામાં આવી છે. મોટા ભાગના ખેડૂતોએ કાં તો આ ડુંગળીનું ખાતર કરી નાખ્યું છે અથવા તો મફતમાં આપી દીધી છે, મફતના ભાવે આપી દીધી છે. સરકારની નીતિ શા માટે એવી છે? સરકારની આયાત નિકાસ નીતિ છે, એના ઉપર સૌથી મોટો સવાલ છે. નરેન્દ્રભાઈ મોદી 2012માં કહેતા હતા કે ખેડૂતોને જે 1400-1500 રૂપિયા કપાસનો ભાવ મળે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય છે. રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે જે જાહેરાત કરી છે તેને ધોરાજીના ખેડૂતોએ અપૂરતી ગણાવી છે. ગુજરાતભરમાં ડુંગળીના ભાવ તળિયે ગયા છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી છે. ત્યારે રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી. સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને 1 કિલો દીઠ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. પકાવતા જે ખેડૂતો ડુંગળી તેને લઈને વધતી 2 રૂપિયા કિલો ની સહાય દેવામાં આવી છે. તેને લઈને આપણી સાથે અહીંના સ્થાનિકો ખેડૂતો છે તે કેવી રીતે જોવે છે જે સહાય 2 રૂપિયાની આપી છે તેને લઈને ખેડૂતોનું શું માનવાનું છે? જયેશભાઈ, જે 2 રૂપિયાની સહાય આપી છે શું કહેશો? ગુજરાત સરકારે હમણાં 2 દિવસ પહેલા કિલોએ 2 રૂપિયાની સહાય આપી ટ્રાન્સપોર્ટ ખર્ચની અંદર, ખેડૂતની અંદર, ડુંગળીની અંદર જે ભાવ નહોતા એને, પણ ખેડૂતની અંદર ટ્રાન્સપોર્ટની અંદર પહોંચાડવાની અંદર યાર્ડની અંદર ખેતરેથી કિલોએ 4 રૂપિયા તો ખર્ચો લાગે, 2 રૂપિયા સહાય એટલે તો આ તો નજીવી સહાય કહેવાય. અને અત્યારે ખેડૂતની ડુંગળી બધી વહી ગઈ છે, લાલપતી ડુંગળી. માંડ જૂજ ખેડૂત પાસે છે, કારણ કે ચોમાસાના હાથમાં 2-3. આ તરફ બનાસકાંઠામાં ખેડૂતોએ બટાકા પકવતા ખેડૂતો માટે સરકારની જે જાહેરાત છે તેને આવકારી છે. રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે. સરકારે બટાકા માટે 240 કરોડનું પેકેજ આપ્યું છે. ડીસામાં 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ કોલ્ડ સ્ટોરેજમાં ખાવા માટેના 1 કિલો બટાકા નવેમ્બર સુધી રાખવા માટે 2.40 રૂપિયાને ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા બટાકા પકાવતા ખેડૂતો માટે જે જાહેરાત કરી છે 240 કરોડ રૂપિયાની, તે ખેડૂતોને દેવામાંથી થોડી રાહત મળશે એવું લાગે છે. સહાય સરકાર શ્રી ફાળવી એમાં એવું હોય કે બટાકાનો ભાવ દિન પ્રતિદિન ગગડી રહ્યા હતા, બરાબર. એટલે ખેડૂતની આર્થિક રીતે પોષાય એમ નહોતું, કારણ કે ખર્ચા વધારે હતા અને જે ઉત્પાદન ઓછું હતું, બરાબર. અને એમાં કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ વધારે હતું. એટલે જે બટાકામાં 1 કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાયતા જે સરકાર શ્રીએ ફાળવી એમાં ખેડૂતની થોડી રાહત મળશે એવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે બદલ ધન્યવાદ. એમાં એવી રીતે જોઈએ છે કે અમે જ્યારે બટાકા પહેલાં મૂકતા ત્યારે કોલેસ્ટ્રોલનો ભાવ 2 રૂપિયાને 40 પૈસા હતો, એની જગ્યા પર 1 રૂપિયાને અમને સહાય મળશે, તે બદલ અમને થોડો ફાયદો વધારે થશે. હાલ એક બ્રેકિંગ મળી રહ્યા છે, તેના પર જો નજર કરીએ. બીબીસીની ડોક્યુમેન્ટરીના વિરોધમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. સરકાર વિધાનસભામાં બિનસરકારી સંકલ્પ લાવશે. ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા આ સંકલ્પ લાવવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, બીબીસીની ડોક્યુમેન્ટરી સામે જે પ્રસ્તાવ લાવવાની વાત છે, આખો આ પ્રસ્તાવ શું હશે? બિલકુલ, બીબીસી દ્વારા ડોક્યુમેન્ટરી એ બનાવવામાં આવેલી ને જેની અંદર ગુજરાતની અંદર જે રમખાણો થયેલા તેની અંદર જે દોષી છે તે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને જાહેર કરવામાં આવેલા છે ને તે જ મામલે તેનો વખોળતો જે પ્રસ્તાવ જે છે બિન સરકારી સંકલ્પ જે છે તે ગુજરાત વિધાનસભા લાવવા જઈ રહેલી છે. 10મી તારીખે વિધાનસભાની બીજી બેઠકની અંદર આ બિન સરકારી સંકલ્પ લાવવામાં આવશે અને તેની અંદર તમામ જે મુદ્દાઓ છે તે સ્પષ્ટ કરવામાં આવેલા છે. કાયદાકીય રીતે ક્લીન ચીટ મળી હોવા છતાં પણ બીબીસી આ વિવાદિત આ પ્રકારની ડોક્યુમેન્ટરી કરેલી છે ને જે. જી મયુર, આભાર માહિતી આપવા માટે. મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટમાં 370 અને 239 મુસાફરો લાપતા થવાની દુઃખદ ઘટનાને 9 વર્ષ પૂર્ણ થયા છે. લાપતા ફ્લાઇટની તપાસ સાથે જોડાયેલા નવા પુરાવા પર પ્રકાશ પાડતી એક ખાસ ડોક્યુમેન્ટરી ઓસ્કારમાં નોમિનેટ થઈ છે અને એમાં એમી એવોર્ડ વિજેતા લોરેન્સ ફિશરબર્ન માગશે જવાબ. જુઓ હિસ્ટ્રીઝ ગ્રેટેસ્ટ મિસ્ટ્રીઝ મલેશિયા ફ્લાઇટ 370નું પ્રીમિયર બુધવાર 8 માર્ચ રાત્રે 9 વાગે ફક્ત હિસ્ટ્રી TV 18 પર. 370 contact Ho Chi Minh 120.9 good night.
एविएशन में हुए सबसे दिल दहलाने वाले रहस्यों में से एक, इंडियन ओशन की सतह के ऊपर 239 लोग गायब हो गए बिना कोई निशान छोड़े। जब दिमाग में ऑक्सीजन पहुंचना बंद हो जाता है तब इंसान छोटे से छोटे काम नहीं कर पाता। एक कमर्शियल प्लेन उड़ाना तो बहुत दूर की बात है। आज हम दुनिया के सबसे रहस्यमय ढंग से लापता हुए प्लेन के बारे में दी गई थियरीज का खुलासा करेंगे। अधिकारियों और मीडिया के ज्यादातर लोगों को यकीन था कि सैटेलाइट डेटा का सिर्फ एक मतलब है कि प्लेन दक्षिण की ओर गया था, लेकिन वो गलत थे। प्लेन में 227 पैसेंजर्स थे, उनमें से कोई भी एक जिम्मेदार हो सकता था। क्या नए सुरागों से हमें जवाब मिल सकता है? अगर प्लेन ऑटो पायलट पर नहीं था तो क्या कोई और ज्यादा डरावनी वजह थी? क्योंकि प्लेन्स इस तरह गायब तो नहीं होते। दुनिया भर में वैज्ञानिक, पत्रकार, एनजीओज, यहाँ तक कि बड़े कॉरपोरेशंस भी जवाब पाना चाहते हैं कि आखिर मलेशिया फ्लाइट 370 के साथ हुआ क्या।